हेलो 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 चैंपियंस। बेटा आज આપણે ક્લાસ 10th બેઝિક મેથેમેટિક્સ બેઝિક ગણિતમાં આજે આપણે ગાલાનું પેપર નંબર 4 છે તેનું આજે આપણે સેક્શન એ સોલ્વ કરવાના છે। અત્યાર સુધી મેં તમને ગાલાના પેપર 1 2 3 પણ સોલ્વ કરાવ્યા છે। તેની સાથે લિબર્ટીના પેપર પણ સોલ્વ થતા છે, માર્વેલના પેપર પણ સોલ્વ થતા છે। તો અગર તમારે સેક્શન એ માં સ્ટ્રોંગનેસ જોઈએ છે, એટલે જો તમારા જનરલ માર્ક્સ છે ને અમુક લોકો છોકરા લોકો બેઝિક મેથ્સ લીધું છે તો તે લોકો 100 આઉટ ઓફ 100 લાવવાનો સ્કોર રાખે છે કે ટાર્ગેટ રાખે છે કે મારે 100 માંથી 100 લાવવાના છે। તો એમના જનરલી થાય છે શું કે અમુક વખત એકાદ માર્ક્સ કટ થઈ જાય છે અને 99 98 આવે છે। તો જે એક બે માર્ક્સ કટ થાય છે સેક્શન એ માંથી જ કટ થાય છે। તમારે શું કરવાનું છે, તમારે સેક્શન એ ને સ્ટ્રોંગ કરવા માટે સ્ટાન્ડર્ડ મેથ્સ, બેઝિક મેથ્સ બધા પેપરના તમારે સેક્શન એ કરી જવાનું। સેક્શન બીસીડી નહીં કરશો ચાલશે સ્ટાન્ડર્ડ વાળા, પણ તમારે સેક્શન એ જે છે તે સ્ટાન્ડર્ડ મેથ્સ નું એક કરવાનું છે, જેથી કરીને તમારા સેક્શન એ માં એક પણ માર્ક્સ કપાશે નહીં। ચાલો આપણે આ સ્ટાર્ટ કરીએ। પહેલા ક્વેશ્ચનમાં શું આપ્યું છે, આ સમીકરણ અને આ સમીકરણ પરથી આ સમીકરણ મેળવો। શું આપ્યું છે, 17x 23y 40, 23x 17y 80। ચલો એક કામ કરો, બંનેનો સરવાળો કરી લઈએ। આ બંને સમીકરણ આપણે શું કરી લઈએ, સરવાળો। 17 23 40x 40y 120, 40 આમાંથી કોમન કાઢી લઈએ એટલે શું થઈ જશે, x પ્લસ y બરાબર 120। અગર 40 થી ભાગાકાર કરું તો x પ્લસ y બરાબર 3 મળશે। કેટલા મળશે બેટા, 3 મળશે। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। નીચે પૈકીના સમીકરણનો સરવાળો 3 થાય છે, કયા સમીકરણમાં તેના બીજનો સરવાળો 3 થાય છે? બીજનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા શોધવાનું છે। કયું એવું સમીકરણ છે જેના બીજનો સરવાળો 3 થાય છે? બીજના સરવાળાનું સૂત્ર શું છે, માઇનસ બી બાય એ, માઇનસ બી બાય એ। અચ્છા, બી ની કિંમત જોઈએ, આમાં જોઈએ તો અહીંયા 2 અને -3 છે, અહીંયા -1 ને 3 છે, કદાચ થઈ શકે। જો બી ની વેલ્યુ મૂક 3, એ ની વેલ્યુ મૂક -1, જો કપાઈ ગયું એટલે 3। આ સમીકરણ છે તેના બીજનો સરવાળો શું થાય છે, 3 થાય છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન। કોઈ એક સમાંતર શ્રેણી d બરાબર -4, n બરાબર 7 અને n બરાબર 4 હોય તો એ શોધો। A7 નું સૂત્ર થાય છે a વત્તા 6d, a વત્તા 6d। a નો આન્સર છે 4, એ નથી ખબર। d ની કિંમત કેટલી છે બેટા, -4। 6 ચોક 24, 6 ચોક 24, 24 આ બાજુ એટલે 28। એ બરાબર કેટલા થઈ ગયા, 28 થઈ ગયા। બોલો ક્લિયર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન। આ અને આ બિંદુ હોય તો મધ્ય બિંદુ શોધો। આને કહી દીધું x1 y1, આને કહી દીધું x2 y2, તો મધ્ય બિંદુ શોધવાનો છે। મધ્ય બિંદુના યામનું સૂત્ર શું છે, મધ્ય બિંદુ x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2, y1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2। x1 કેટલા છે, 5 અને 3, 5 વત્તા 3 ભાગ્યા 2, 3 વત્તા 3 ભાગ્યા 2, 3 વત્તા 3 ભાગ્યા 2, 5 ને 3 8, 8 ભાગ્યા 2 4, 3 ને 3 6, 6 ભાગ્યા 3, 6 ભાગ્યા 2 3, એટલે 4,3 કેટલા થઈ ગયા, 4,3। ચલો નેક્સ્ટ। હાય હાય હાય, બહુ મસ્ત। 9 sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a, 9 કોમન કાઢી લીધું, આમાંથી શું કર્યું, 9 કોમન કાઢી લીધું। ત્યાં તમને
બ્રેકેટની અંદર દેખાય છે ને, આ કૌંસની અંદર દેખાય છે, તેનો જવાબ છે 1. sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. બ્રેકેટમાં 1 એટલે 9. હવે બેટા 9. ચાલો, 7 અવલોકનોનો મધ્યક 28 છે. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. આ સૂત્ર છે. ડન. 7 અવલોકનોનો મધ્યક 28 છે, એટલે મધ્યક 28 છે, અવલોકન 7 છે. 28 ગુણ્યા 7 કરી લઈએ. 7 8 આમ 56, 5 7 2 14 ને 5 19, 196. સિગ્મા xi બરાબર 196. હવે શું કહે છે, એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્યક 30 થાય છે. એટલે એક અવલોકન હજી ઉમેરું છું, એટલે આ બધી ઉપર 7 જે સંખ્યા હતી ને, ઉપર જે 7 સંખ્યા હતી ને, 7 સંખ્યાનો જે સરવાળો છે તે 196 છે. 7 લોકોનો સરવાળો 196 છે. હવે એક નવી સંખ્યા ઉમેરો તો મધ્યકનું સૂત્ર હજી પણ એ જ છે. શું છે? સિગ્મા xi ના છેદમાં. પણ હવે લોકો 8 છે. કેટલા લોકો 8 છે? કેટલા લોકો છે? 8 લોકો છે. પહેલા બધાનો સરવાળો 196 હતો. હવે શું થઈ જશે? 196 ને નવી ઉમેરેલી સંખ્યા, નવી જે સંખ્યા ઉમેરું છું ને, નવું અવલોકન, તે નવું અવલોકન મેં x માનું છું. શું માનું છું? x. કે માની લો મેં કોઈ સંખ્યા ઉમેરું છું જે મને ખબર નથી, મેં x ઉમેર્યું. તો 196 પહેલા હતું, તેમાં મેં x ઉમેરી દીધું. લોકો કેટલા થઈ ગયા? પહેલા હતા 7, હવે થઈ ગયા 8. તે જે મધ્યક આવે છે તે મધ્યક આવે છે 30. 8 તારી 24. એટલે પહેલા થતો હતો 196, હવે થશે 240. તો કેટલું ઉમેર્યું? 196. અહીંયા જતા રહેશે. x બરાબર 44. નવી જે સંખ્યા ઉમેરી તે કઈ છે બેટા? 44. અને હોટ ક્વેશ્ચન કરી દેજો બેટા. હોટ ક્વેશ્ચન, એકદમ મસ્ત ક્વેશ્ચન, મસ્ત ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન અગર આવશે તો અમુક લોકોને પ્રોબ્લેમ થશે ને 1 માર્ક્સ કટવાના ચાન્સીસ થઈ જશે. આ બધા ઈઝી ક્વેશ્ચન. ગુસા શોધો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે આમાં 30 અને 20 માં કોમન શું છે? 10. x ની 3 ઘાત ને x ની 5 ઘાત માં કોમન શું છે? x ની 3 ઘાત. y ની 2 ઘાત ને y ની 5 ઘાત માં y ની 2 ઘાત. તમારો આન્સર છે આ. બોલો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ બહુપદી pxy નો આલેખ આપેલ છે તો px ના શૂન્ય. કોઈ પણ આલેખના શૂન્ય એટલે શું બેટા? કેટલી જગ્યા પર છેદે છે? 1 2 3 4. આ 4 જગ્યા પર છેદે તો આ તેના શૂન્ય છે. આ આલેખ કેટલી જગ્યા પર છેદે છે? આ આલેખ એક અહીંયા છેદે છે ને એક અહીંયા છેદે છે. બે બિંદુએ છેદે છે. આ બિંદુ છે -2 ને આ બિંદુ છે 3. તો -2 અને 3. That's it. Next. કોઈ વસ્તુ થવાની અને ના થવાની સંભાવનાનો ગુણોત્તર લીધો છે. એટલે p બરાબર મેં કહી શકું છું 3x છે અને p બરાબર 2x છે. આ મેં લઉં છું. કોઈ પણ વસ્તુ થવાની કે ના થવાની એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય છે. થવાની સંભાવના 3x, ના થવાની સંભાવના 2x ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ 5x. x બરાબર કેટલા થઈ જશે? 1/5. x બરાબર કેટલા છે બેટા? 1/5. એટલે અહીંયા x ની અગર મેં કિંમત મૂકી દઉં અહીંયા 1/5 3/5. એટલે થવાની સંભાવના 3/5. અગર માની લો તમને આવું પૂછેલું હોતે કે આ શોધીને બતાવો ના થવાની સંભાવના 5 એટલે 2/5.
થવાની સંભાવના 3/5, ન થવાની સંભાવના 2/5. फिलहाल તમારો ક્વેશ્ચન શું છે? આ છે. તમારો આન્સર આવશે 3/5. ચલો નેક્સ્ટ. આ હોય તો આ કેટલું છે? sin x + 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/2. 1/2 ક્યારે આવે? સાઈન ના ટેબલમાં જોઈ લો. સાઈન ના ટેબલમાં જોતા ખ્યાલ આવે છે sin 30 પર આવે છે. કેટલું આવે છે? sin 30. sin 30 પર તમને આ 1/2 આવે છે. 1/2 તો કમ્પેર કરી લઈએ. આ જે છે તે આની બરાબર થઈ જશે. એટલે x + 10 ડિગ્રી બરાબર 30, x બરાબર 20. x બરાબર કેટલા? 20. 20 ડિગ્રી. ચાલો. O કેન્દ્રિત વર્તુળના બાહ્ય બિંદુ P માંથી દોરેલ સ્પર્શક P અને PB. આ વર્તુળ છે, કેન્દ્ર છે, આ બહારનું બિંદુ છે, એક સ્પર્શક અહીંયા છે ને એક સ્પર્શક અહીંયા છે. આ બિંદુ A છે, આ બિંદુ B છે, આ બિંદુ P છે. એ વર્તુળની અંદર આ જોડેલા રેખા છે ને આ જે છે લંબ છે, આ બી શું છે બેટા? લંબ છે. ખ્યાલ આવ્યો? બંને P અને PB વચ્ચેનો ખૂણાનું માપ 58 છે. જો આખો ખૂણો 58 છે, આ જે આખો ખૂણો છે ને તે 58 ડિગ્રી છે, પણ તેમાંથી આને અડધો કેટલો થઈ જશે ખબર? આ કેટલો થઈ જશે ખબર? 29 ડિગ્રી. અડધો. ખ્યાલ આવ્યો? તો તમને કયો ખૂણો પૂછેલો છે? POA શોધવા કીધું છે. કયો શોધવા કીધું છે? POA છે. એટલે તમારે આ ખૂણો શોધવાનો છે. જો આ 90 છે, આ 90 છે ને આ ખૂણો ને આ ખૂણો એકબીજાના કોટિકોણ કહેવાય. શું કહેવાય? કોટિકોણ. તો અહીંયા કેટલા હશે ખબર? 61 આવશે. કેટલો આવશે? 61. 29 વત્તા 61 એટલે કેટલા થઈ જશે? 90. ને આ 90 એટલે કેટલા થઈ જશે? 180. જો અસલ મેથ્સમાં જોવા જઈએ તો કેવી રીતના કહેવાય? આ 29, આને માની લો કંઈ પણ છે, આને આપણે કંઈક બી નામ આપી દઈએ, ખૂણો x. શું છે? x. ને ઉપર વાળો 90 બરાબર 180. અને સોલ્વ કરીએ તો x બરાબર કેટલો આવી જશે? 61 ડિગ્રી. કેટલો આવી જશે? 61. તો ક્લિયર? પ્રથમ n અયુગ્મ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n નીકળે છે. જો n અયુગ્મ સંખ્યાનો સરવાળો n² થાય છે. સરવાળો n² થાય છે અને એનો મધ્યક n થાય છે. ચાલો આપણે સાબિત કરી આપીએ. શું છે? પહેલું આપણી પાસે અયુગ્મ સંખ્યા એટલે 1 3 5 7 ડેશ ડેશ ડેશ. એટલે મેં સરવાળો કરું તો શું થશે? n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. n પ્રાકૃતિક સંખ્યા છે જેનું પહેલું પદ 1 છે, 2 કો 2, n-1. તફાવત કેટલો છે? અહીંયાથી અહીંયા આવતા 2, અહીંયાથી અહીંયા આવતા 2, તફાવત છે 2. એટલે n/2 આ 2 અંદર જશે એટલે 2n-2, -2 + 2 કપાઈ ગયા એટલે n/2 અહીંયા છે 2n. કેટલું થઈ ગયું? n². અયુગ્મ સંખ્યાનો સરવાળો, n અયુગ્મ સંખ્યાનો સરવાળો શું થાય છે? n². શું થાય છે? n². પણ મારે મધ્યક શોધવાનું હોય એટલે સરવાળાના છેદમાં કુલ સંખ્યા. સરવાળાના છેદમાં કુલ સંખ્યા આ છે સરવાળો ને છેદમાં કુલ સંખ્યા. એક n કપાઈ ગયો એટલે આન્સર આવ્યો n. શું આવે છે? n આવે છે. ત્યાંનો આન્સર છે n. ખરા ખોટા પર આવી જઈએ. 4 ખરા ખોટા છે. 63 અને 77 નો ગુસા. 63 છે 9 × 7, 77 છે 7 × 11, તો તેનો ગુસા થાય છે 7 નાકી 1. એ બાય તો ખોટું છે.
ઉલ્લુ બનાવ્યા કરે હારા આ લોકો. ચલો, દ્વિઘાત બહુપદી ના શૂન્યનો ગુણાકાર આટલો છે. શૂન્યનો ગુણાકાર આટલો છે. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ. એની કિંમત કેટલી છે બેટા? -2. અને એની કિંમત કેટલી છે? 3. આન્સર -2 ના છેદમાં 3. કેવું છે? ટ્રુ છે. શું છે? ટ્રુ છે. રાઈટ છે. ખરું છે. સમીકરણ આનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો કેવી રીતે? કોઈ આ રેખા છે, એક રેખા છે, માની લો ઉગમ બિંદુમાંથી પસાર થતી છે, 0,0 માંથી જતી છે, એટલે એ રેખા પર 0,0 આવેલું છે. તો આપણી પાસે જે સમીકરણ છે તે કેટલું છે બેટા? 49x 51y બરાબર k. અગર એ ઉગમ બિંદુમાંથી જતું છે એટલે x બરાબર 0 અને y બરાબર 0. k બરાબર 0. k બરાબર 0. આ સાચું છે. તુરુ છે તો બી તુરુ છે, તું ખોટો છે. ચાલો નેક્સ્ટ. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તે ઘટના થવાની સંભાવના -1 છે. કોઈ દિવસ સંભાવના હંમેશા 0 થી 1 હોય છે. કેટલી હોય છે? 0 થી 1. આ સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના અસલમાં 0 આવશે. કોઈ દિવસ પશ્ચિમમાં ઉગી જ નહીં શકે. પશ્ચિમમાં આથમશે એ ફિક્સ છે. આ સંભાવના ઉગવાની સંભાવના -1. પાગલ લોકો છે આ બધા. ખોટું. આ તો 0 થી 1 ની વચ્ચે હોય સંભાવના હંમેશા. ચલો, સમાંતર શ્રેણીના તફાવત શોધો. તફાવત એટલે બેટા a2 - a1. ડન. ચાલો અહીંયા જોજો. આ છે તારું a1, આ છે તારું a2 બરાબર √24. કેટલું છે? √24. અહીંયા જોજો બેટા, 6 ચોક 24. 4 ને અગર 12 નાખી દો તો શું થઈ જશે? 2 વર્ગમૂળ 6. શું થઈ જશે બેટા? 2 વર્ગમૂળ 6. 2 વર્ગમૂળ 6. 2 વખત વર્ગમૂળ 6 માંથી 6 વર્ગમૂળ 6 જશે એટલે જ વર્ગમૂળ 6. આનો તફાવત કેટલો છે બેટા? વર્ગમૂળ 6. તફાવત કેટલો છે? વર્ગમૂળ 6. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શ બિંદુ. શું કહેવામાં આવે છે બેટા? સ્પર્શ બિંદુ. આ સ્પર્શ બિંદુ. ચાલો નેક્સ્ટ. એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરે છે કે તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના આટલી છે. તેને ઇનામ મળે તેની સંભાવના આટલી છે. એ સંભાવનાની વસ્તુ શું હોય બેટા? કોઈ વસ્તુની સંભાવના એટલે જો કુલ વસ્તુ થવાની સંભાવના, કુલ વસ્તુ કેટલી થઈ શકે છે ને? હવે અહીંયા જોજે, જો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હોય તો છોકરીને કેટલી ટિકિટો ખરીદવી જોઈએ? જો ટોટલ ટિકિટ કેટલી છે? 6000. તેમાંથી તેણે કેટલી ટિકિટ ખરીદી? લેટ માની લે x એની ટિકિટ ખરીદી. 6000 માંથી એને x ટિકિટ ખરીદી તો એની જે સંભાવનાનો જે આન્સર છે તે કેટલો થઈ ગયો? 0.08. 6000 આ બાજુ જતા રહેશે, 0.08 ગુણ્યા 6000. 0.08 ને હું લખેલા 8 ના છેદમાં 100. 0 કપાઈ ગયું. 8 6 48 1 0. 480 ટિકિટ ખરીદવી પડશે. કેટલી ટિકિટ ખરીદવી પડશે? 480 ટિકિટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 8
12, 17, x 25, 28 નો મધ્યસ્થ 20 છે. મધ્યસ્થ 20. મધ્યસ્થ એટલે વચમાં. ટોટલ 6 નંબર છે, 3. તો અગર આ 3 નંબરને જોઈએ તો 3 નંબર વચમાં છે. આ બાજુ 2 લોકો છે, આ બાજુ 3 લોકો છે, એટલે શું થઈ રહ્યું છે? ત્રીજું અને ચોથાનો સરેરાશ એટલે થર્ડ ફોર્થ ભાગ્યા 2. ત્રીજો અને ચોથા અવલોકનો ભાગ્યા ત્રીજો અવલોકન પ્લસ ચોથો અવલોકન ભાગ્યા 2. ત્રીજો અવલોકન કેટલું છે? 17. ચોથો અવલોકન કેટલું છે? x ભાગ્યા 2. એટલે તને m મળશે. કેટલી છે બેટા? એમની કિંમત 20 છે. 20 દો 40. 17 જશે એટલે 23. x ની કિંમત કેટલી આવશે ખબર? 23. ચલો નેક્સ્ટ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળો છે, કેટલું હોય છે બેટા? 4πr². 4πr². ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકાર છે અને અહીંયા જે વક્ર સપાટી છે 2πrh. કેટલું છે? 2πrh. ચલો, વૃત્તખંડ અને વૃતાંશ બે વ્યાખ્યા જેવું લાગે છે. હા ચલો, વ્યાખ્યા છે વર્તુળના પરિઘનો એક ભાગ ના વૃત્તખંડ જીવા. હા જો તમને બતાવો બેટા, આવી રીતના જો આ છે, આ છે, જોજો અહીંયા કેન્દ્ર છે, અહીંયા જીવા છે. આ શું છે? જીવા છે. હવે જોજો અહીંયા જીવા, જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ. આ બંને આની સાથે જે અહીંયા ચાપ બને છે તેની વચ્ચેનો જે પ્રદેશ છે, આ જે પ્રદેશ છે, આ જે પ્રદેશ બને છે આટલો, આ જે પ્રદેશ, એ પ્રદેશને શું કહેવામાં આવે છે? વૃત્તખંડ. શું કહેવામાં આવે છે બેટા? વૃત્તખંડ. એટલે વૃતાંશ એટલે શું? વૃતાંશ એટલે ખ્યાલ આવે બેટા? વૃતાંશ એટલે આ જોજો, વૃતાંશ એટલે આને આખું વૃતાંશ કહેવામાં આવે છે. આજે અહીંયાથી અહીંયા સુધીનું આખું છે, આ બધું આખું. આના પર વાત કરું, આ બધું આખું એ વૃતાંશ એટલે આજે આ ત્રિજ્યા અને આ ચાપ, બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ, ત્રિજ્યા અને ચાપ બનાવે. આ ચાપ અને આ બે ત્રિજ્યા, આ ત્રિજ્યા અને આ ચાપ, આ બંને ભેગા થઈને બનાવે છે એટલો ક્ષેત્રફળ, એને વૃતાંશ કહેવામાં આવે. અને બીજી સાઈડ આજે છે ચાપ અને જીવા, આજે અંદર નાનું ક્ષેત્રફળ બનાવે છે, એને કહેવામાં આવે છે વૃત્તખંડ. શું કહેવામાં આવે છે? વૃત્તખંડ. આની સાથે તમારું આ પણ પેપર ખતમ થાય છે બેટા. હવે આપણે તમને નેક્સ્ટ પેપરમાં મળીએ. ગાલાનું પેપર 5 કરશું. એવી રીતના અત્યાર સુધી મસ્ત રીતે કરતા છે બેટા, એવી રીતના જ ડિપ્રેસ નહીં થઈ જતા. વિશ્વાસ રાખજો પોતાની અંદર, એનર્જી સંચય કરતા રહેજો. અમુક છોકરા છે તેને પાસ થવું હશે તો બેટા પાસ થવું બહુ જ ઈઝી છે. 24 માંથી અહીંયા તમે 20 લઈ આવશો ને, 24 બી થઈ શકે છે. 20 આવી ગયા, અને બીજા હું તમને એવા ટ્રીક આપા કે તમારા 20 બીજા માર્ક્સ કવર, 30 માર્ક્સ તો આરામથી બીજા કવર થઈ શકે. એટલે 20 અને 30 પેલા એટલે તમારા 80 સુધી તો 50 સુધી તમે આરામથી પહોંચી શકો. ક્લિયર છે? તો આવી રીતના જ પ્રેમની સાથે કરતા રહેજો, પોતાની અંદર એનર્જીનો ઉત્સાહ રાખજો. મળીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. હેવ અ ગુડ ડે.